ભવનાથમાં ભક્તો માટે ભોજનના ભંડારા ધમધમ્યા છે। શિવરાત્રીના મેળામાં ભક્તોનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે। 3 દિવસીય આ મેળામાં સામેલ થવા માટે લોકો દૂર દૂરથી પહોંચ્યા છે। મોટા પ્રમાણમાં અહીં ભક્તો પહોંચીને હર હર મહાદેવના નાદ સાથે ભક્તિમાં લીન તલ્લીન જોવા મળી રહ્યા છે। આજે ચોથો દિવસ છે શિવરાત્રીના મેળાનો અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ દર્શન કરીને ધન્યતા અનુભવી છે। ભવનાથમાં રશિયા અને ઇટાલીના 2 સંન્યાસી મહિલાઓ પણ જોવા મળ્યા। વર્ષ 2010માં રશિયાના એક મહિલાએ આહવાન અખાડામાં મહંત પાસે સંન્યાસ લીધો હતો, જ્યારે કુંભ પ્રયાગરાજમાં જાન્યુઆરી મહિનામાં ઇટાલીના મહિલાએ સંન્યાસ લીધો। સંન્યાસ બાદ બંને મહિલાઓ પ્રથમ વખત જૂનાગઢ આવ્યા છે, ત્યારે અખાડાના મહંત દ્વારા બંને સંન્યાસી મહિલાઓને લઈને જણાવ્યું હતું કે બંને માતાજી ભારતીય સનાતન સંસ્કૃતિથી પ્રભાવિત થયા અને હાલ શિવ આરાધના કરી જીવન વિતાવી રહ્યા છે। વિદેશથી આવેલી 2 મહિલાઓ કે જેઓ હવે સાધ્વીનું જીવન જીવશે તેવો તો વાત નહીં કરી શકે, પરંતુ આવાહન અખાડાના જે મહંત છે તેવો વાત કરશે આ વિશે। મારી સાથે મહંત છે, તેમની સાથે વાત કરીશું। મને જણાવશો, બંને જે વિદેશથી આવેલી મહિલાઓ છે કોણ છે, શું માહિતી છે તેમની? એક મહિલા આવ્યા છે રશિયાથી અને એક ઇટાલીથી આવ્યા છે, અને બંને લોકો અમારા સનાતન ધર્મની જે વિશાળ પરંપરા છે એનાથી પ્રભાવિત થઈને પોતાની સંસ્કૃતિ, પોતાનો દેશ, પોતાની બોલી ભાષા તમામ ચેન્જ કરીને અમારા અખાડાના જે વિવિધ સંતો છે એમના શિષ્ય બન્યા છે। જે 2010માં આવ્યા હતા એનું નામ અન્નપૂર્ણાગીરી છે। ભારતીય સંસ્કૃતિ, મહાત્મા સંતોના દર્શનથી હરિદ્વાર ગંગા કિનારે જે અમારા સંતો તપસ્યાઓ કરે છે, ગંગાજીના કિનારા ઉપર બેસીને ત્યાં યોગ, તપસ્યા, હઠયોગ ઇત્યાદિ કરે છે, ત્યાંથી પ્રભાવિત થઈ અને પોતાનો જે એ સમયે તો સિંગલ હતા, અનમેરિડ હતા અને વ્યવસાયની અંદર તો એક આપણે કહે ને ફોરમેનનું કામ કરતા હતા, જે આપણે મજદૂર કહેવાય કોઈ એવી ફેક્ટરીમાં, ઇન્ડસ્ટ્રીઝમાં, અને પરિવારથી માંડીને તમામ લોકોની આજ્ઞાથી, ખુશીથી એ અહીંયા રહેવાનું, ભારતમાં રહેવાનું શરૂ કર્યું અને એમના ગુરુજીની સાથે એમને 2010માં સંન્યાસ લીધો। ઇટાલીથી જે આવ્યા છે, જેમણે હમણાં જ પ્રયાગરાજની અંદર સંસ્કાર લીધા, તો તેમનું નામ શું હતું, પૂર્વે વ્યવસાય શું હતો, તે વિશે થોડી માહિતી આપશો? ઘણી બધી વિશેષ પરિસ્થિતિઓમાંથી એ કંટાળીને અત્યારે જે છે નંદિનીગીરી, આવાહન અખાડામાં એમનું નંદિનીગીરી નામ આપવામાં આવ્યું છે, અને આપણી સંસ્કૃતિ, સનાતનના વૈભવને પૂર્ણ શ્રદ્ધાથી એમાં પોતાના આત્માની અંદર વિચારોથી માંડી અને આચારથી માંડીને તમામ વ્યવસ્થાઓમાં એણે સનાતનને સ્વીકાર કર્યો છે અને સંન્યાસ ધર્મને અપનાવ્યો છે અને તપસ્યા સાધના એમની ગુરુ નિશ્રામાં રહી અને કરી રહ્યા છે। ત્યાગ કરીને હવે તેઓ સાધ્વીનું જીવન જીવશે। ભવનાથની તળેટીમાં તેઓ જોવા મળ્યા છે। એ પહેલાં તેઓ પ્રયાગરાજ પણ ગયા અને પ્રયાગરાજમાં પણ ખાસ વિશેષ પ્રકારે તેમણે સંસ્કાર પ્રાપ્ત કર્યા અને ત્યારબાદ તેઓ હવે ગુજરાતમાં ભવનાથમાં જોવા મળ્યા છે। કેમેરા પર્સન હિરેન શાહ સાથે દીપિકા ખુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ। તો અહીં ભક્તોની ભીડ આજે પણ જોવા મળી રહી છે। મહાશિવરાત્રિનો અવસર છે અને મહાશિવરાત્રિના અવસર ઉપર મોટી સંખ્યાની અંદર જ્યારે ભક્તો જોવા મળી રહ્યા છે, ગર્ભગૃહમાં ઘણા બધા લોકો છે તેઓ ખાસ કરીને પાણી ચડાવી શકે, જળાભિષેક કરી શકે તે માટેની વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી છે। મહાશિવરાત્રિના મહા અવસર અને ખાસ કરીને મહાકવરેજ ન્યૂઝ 18 ગુજરાતી પર તમામ દર્શકો નિહાળી શકે તે માટેની વ્યવસ્થા ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા પણ કરવામાં આવી છે। ખાસ કરીને જૂનાગઢ શહેરની અંદર સૌથી પ્રખ્યાત ભવનાથનો આ મેળો અને ભવનાથના મેળામાં હૈયુંથી હૈયું દળાય તેટલી ભીડ ન માત્ર જૂનાગઢવાસીઓ, ન માત્ર ગુજરાતવાસીઓ, પરંતુ ભારતભરના લોકો આજે અહીં ઉપસ્થિત છે। ઘણા બધા લોકો જેઓ ખાસ કરીને ભવનાથના મેળામાં આવે છે અને આજે ભવનાથના મેળાનો ચોથો દિવસ છે પંકજ, અને ચોથા દિવસે આપ જુઓ તો મોટી સંખ્યાની અંદર ભક્તો આવ્યા છે। આજના દિવસનું શું મહાત્મ્ય છે તેના વિશે પણ જાણીશું। મારી સાથે મહારાજ છે, તેમની સાથે વાત કરીશું। શું કહેશો મહારાજ, ભવનાથના મેળાનો આજે ચોથો દિવસ અને આજે ચોથા દિવસે ખાસ કરીને ભગવાનને જે શૃંગાર કરવામાં આવ્યા છે, અલંકારો કરવામાં આવે છે, અને તેની સાથે ભવનાથના મેળાના ચોથા દિવસની અંદર આજનું શું મહાત્મ્ય? હર હર મહાદેવ, જય ગિરનારી। શિવરાત્રિ મહોત્સવ, મહાશિવરાત્રિ એટલે જીવ અને શિવનો યોગ સાધતી રાત્રિ એટલે મહાશિવરાત્રિ।
આમ તો વર્ષમાં હર મહિને શિવરાત્રિ આવે છે, પણ મહા મહિનામાં જ મહાશિવરાત્રિ આવતી હોય છે. મહાશિવરાત્રિનું મહાત્મ્ય જોઈએ તો એના માટે ઘણા જ કારણો છે. એમાં 3 કારણો મુખ્યત્વે છે. એક વખત એવી વાત બનેલી કે બ્રહ્મા અને વિષ્ણુ એ શ્રેષ્ઠતા કોણ એ સાબિત કરવા માટે વાંક યુદ્ધ થયેલું, શબ્દો દ્વારા ચર્ચા થયેલી હતી. એ વખતે શિવજીએ બંનેને કરવા માટે તો શિવજીએ લિંગ સ્વરૂપે અગ્નિ સ્વરૂપ ધારણ કરી અને પ્રગટ થયા. બ્રહ્માજીએ એનું મૂળ જાણવા માટે ઉપર